મોટોરોલા એજ 60 પ્રો અને નથિંગ ફોન 3a પ્રો બેની પ્રાઇસ સેમ છે. એ બેમાંથી કયો સ્માર્ટફોન તમારે લેવો જોઈએ? કેમ છો મિત્રો, ફોલો ક્યારે કરો છો? મોટોરોલા એજ 60 પ્રોમાં છે ડાયમંડ 8350 પ્રોસેસર, જેનો સ્કોર આવે છે 14,40,000 ની આજુબાજુ, અને 3a પ્રોમાં છે સ્નેપડ્રેગન 7s Gen 3, જેનો સ્કોર આવે છે 8,09,000 ની આજુબાજુ. મોટોરોલામાં તમને 8 256 GB મળી જશે 30,000 રૂપિયામાં. નથિંગ ફોનમાં તમને 8 128 GB જ મળશે. બેટરીની વાત કરીએ તો મોટોરોલામાં 6000 mAh ની બેટરી છે, 90 વોટનું ચાર્જર છે અને ચાર્જર બોક્સમાં મળે છે. નથિંગની વાત કરીએ તો 5000 mAh ની બેટરી, 50 વોટનું ચાર્જર જે બોક્સમાં નથી મળતું. મોટોરોલામાં 15 વોટનું વાયરલેસ ચાર્જિંગ છે, નથિંગમાં નથી. મોટોરોલામાં LPDDR5 RAM મળે છે, UFS 4.0 સ્ટોરેજ મળે છે. નથિંગમાં તમને LPDDR4X RAM અને UFS 2.2 સ્ટોરેજ મળશે. કેમેરા પરફોર્મન્સની વાત કરી તો લો લાઇટ, ડે લાઇટ, વાઇડ એંગલ અને પોર્ટ્રેટ, આ બધામાં કેમેરાનું રિઝલ્ટ સારું મળશે તમને મોટોરોલામાં, અને સેલ્ફીમાં કેમેરાનું રિઝલ્ટ સારું મળશે તમને નથિંગમાં. આમ જોવા જઈએ ને તો નથિંગ ફોન 3a પ્રોની કમ્પેરિઝન મોટોરોલા એજ 50 પ્રો જોડે કરવી જોઈએ, જે ગયા વર્ષે લોન્ચ થયો. જો આ મોબાઈલની કિંમત 5000 રૂપિયા ઓછી હોત અને બોક્સમાં ચાર્જર આપતા હોત ને, તો કદાચ હું આ મોબાઈલના બીજા મોબાઈલ જોડે કમ્પેરિઝન કરીને વખાણ પણ કરતો હોત.